નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે વાત કરીશું એક નવી જ નોકરીની જાહેરાત વિશે। મિત્રો, આ ભરતી છે એ જવાહર નવોદય વિદ્યાલય જે અમરેલી ખાતે આવેલી છે તેના માટેની છે। નવ અલગ અલગ જે ફિલ્ડ છે, 9 અલગ અલગ જે વિભાગો છે જવાહર નવોદયના, તેના અંદર છે એ આ નોકરીની જાહેરાત માટે છે એ ફોર્મ ભરવાના શરૂ થયા છે મિત્રો। તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું। શું શૈક્ષણિકમાં લાયકાત માંગેલી છે, કેટલો તમને પગાર ધોરણ મળવાપાત્ર છે અને કઈ જગ્યાએ તમારે અરજી કરવાની છે, સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। તો ચાલો મેળવીએ વિગતવાર માહિતી। ઇન્ટરવ્યૂ દ્વારા આ નોકરીની છે એની ભરતી કરવામાં આવશે। PM શ્રી જવાહર નવોદય વિદ્યાલય અમરેલી ખાતે આવેલી છે, જેમાં મેટર્સ, ATL ફેસિલિટર, સ્કિલ લેબ ટ્રેનર, યોગા ટ્રેનર, સ્પોર્ટ કોચ, મ્યુઝિક એક્સપર્ટ, ડાન્સ એક્સપર્ટ, સેલ્ફ ડિફેન્સ ટ્રેનર અને IKS મેન્ટલ ઇન્ટેલિજન્સ, આવી 6 અલગ અલગ છે એ પોસ્ટ માટે જાહેરાત બહાર પડાયેલી છે। સૌપ્રથમ વાત કરીશું મિત્રો આપણે તો મેટરની એક પોસ્ટ છે કે જેમાં સૌપ્રથમ પોસ્ટ છે મેટ્રન, જેની 2 જગ્યા ખાલી છે। તેમાં તમે 10 પાસ કરેલું હોવું જોઈએ, તમારી ઉંમર છે એ 35 વર્ષ સુધીની હોવી જોઈએ। તમે 10 પાસ કરેલું હોય તો તમે આમાં અરજી કરી શકશો। તેના અંદર છે એ મેરિડ ફિમેલ એટલે કે જેમના લગ્ન થઈ ગયેલા છે એવી બહેનો અરજી કરી શકશે, જેઓ ડિવોર્સ લીધેલા છે તેવી બહેનો અરજી કરી શકશે, અથવા તો જે વિધવા બહેનો છે તે લોકો પણ અરજી કરી શકે છે। 10 પાસ 12 પાસ બહેનો આમાં અરજી કરી શકે છે। 55 વર્ષ સુધીની તમારી ઉંમર છે તો તમે આમાં અરજી કરવા માટે લાયક ગણાશો। તમારી વાત કરીએ તો કે ભાઈ તમને છે એ પગાર છે એ તમારી આવડત અને સ્કિલના આધારે ચૂકવણું કરવામાં આવશે। એપ્રિલ 2027 સુધી આ છે એ વેલિડ રહેશે। 2 જગ્યા ખાલી છે। ત્યારબાદ છે ATL ફેસિલિટર, જેમાં એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ બેચલર ઓફ એન્જિનિયરિંગ એટલે કે જેમણે BE કર્યું છે અથવા તો BTech કરેલું છે તે લોકો આમાં એપ્લાય કરી શકે છે। તમારા પાસે BE અથવા તો BTech પછીનો 1 વર્ષનો કામગીરીને લગતો એક્સપિરિયન્સ હોવો જોઈએ। તમને તમારી લોકલ ભાષાનું જ્ઞાન હોવું જોઈએ અને ઇંગ્લિશ ભાષા પણ તમને આવડતી હોવી જોઈએ। મહિને તમને 30,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે। 1 જગ્યા ખાલી છે મિત્રો, 10 મહિના માટે છે એ આ જગ્યા ખાલી છે। ત્યારબાદ વાત કરીશું સ્કિલ લેબ ટ્રેનર, જેમાં 1 જગ્યા ખાલી છે। જેમાં શૈક્ષણિક લાયકાત વિશે આપણે ચર્ચા કરીએ તો જે લોકોએ છે એ પોસ્ટ ગ્રેજ્યુએટ ટેક્સટાઇલ અથવા તો ક્લોથિંગમાં કરેલું છે, પોસ્ટ ગ્રેજ્યુએટ ટેક્સટાઇલ અથવા તો ક્લોથિંગમાં કરેલું છે તે લોકો આમાં એપ્લાય કરી શકે છે। તમારા પાસે ટીચિંગ લાઇનનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે। કોઈ આમાં સ્પષ્ટતા કરેલી નથી કે 1 વર્ષ કે 2 વર્ષ, પણ તમારા પાસે થોડો જાજો પણ અનુભવ છે તો તમે આમાં એપ્લાય કરી શકો છો। 10 મહિના માટે આ જગ્યા ખાલી છે। મહિને તમને 30,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે અને 1 જગ્યા ખાલી છે। ત્યારબાદ વાત કરીશું યોગા ઇન્સ્ટ્રક્ટર ફિમેલ। મિત્રો, આ જગ્યા છે એ ફિમેલ માટેની છે, એટલે કે યોગા ટીચર તરીકે છે એ ફિમેલ એપ્લાય કરી શકે છે। મહિને તમને 12,500 રૂપિયા છે એ પગાર ચૂકવવામાં આવશે અને 3 સેશન અઠવાડિયામાં તમારે લેવાના રહેશે। વાત કરીશું શૈક્ષણિક લાયકાત વિશે તો કે ભાઈ જેમણે CPEd કર્યું છે અથવા તો BPEd કર્યું છે અથવા તો યોગાનો ડિપ્લોમા ઇન યોગાનો કોર્સ કરેલો છે તે લોકો પણ આમાં એપ્લાય કરી શકે છે। 1 જગ્યા ખાલી છે। ત્યારબાદ વાત કરીશું સ્પોર્ટ કોચ। સ્પોર્ટ કોચમાં છે કયા જે ગેમવાળા છે એ એપ્લાય કરી શકે છે તો કે બાસ્કેટબોલ, વોલીબોલ, હેન્ડબોલ, કબડ્ડી, જે આ ગેમના અંદર નિષ્ણાંત છે અથવા તો સર્ટિફિકેટ ધરાવે છે અથવા તો તેમણે BPEd કર્યું છે, MPEd કર્યું છે તે લોકો આમાં છે એ એપ્લાય કરી શકે છે, બરોબર છે। એમાં મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે। બંને માટે જગ્યા ખાલી છે। 2 જગ્યા ખાલી છે। મહિને તમને 20,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે, બરોબર છે। ત્યારબાદ વાત કરીશું મ્યુઝિક એક્સપર્ટ એટલે કે મ્યુઝિક ટીચર। મ્યુઝિક ટીચરની 1 જગ્યા ખાલી છે, જેમાં તમે ડિગ્રી ઇન ડિપ્લોમા મ્યુઝિક કરેલું હોવું જોઈએ અથવા તો તમને છે કીબોર્ડ, ફ્લૂટ અથવા તો હાર્મોન, તબલા, એટલે મિત્રો તમે મ્યુઝિક ટીચર તરીકે ડિગ્રી ઇન ડિપ્લોમા મ્યુઝિક કરેલું હોય અથવા તો તમને છે એ ગિટાર, પછી વાંસળી છે, હાર્મોનિયમ છે, તબલા છે, આમાંનું વગાડતા આવડતું હોવું જોઈએ। 1 જગ્યા ખાલી છે। 20,000 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે। ત્યારબાદ છે ડાન્સ એક્સપર્ટ ફિમેલ માટે જગ્યા ખાલી છે,
જેમાં મહિને તમને 20,000 પગાર ચૂકવવામાં આવશે. એક જગ્યા ખાલી છે, જેમાં ડિગ્રી ડિપ્લોમા ઇન ક્લાસિક ફ્લોક, એટલે કે ભાઈ આપણા શાસ્ત્રીય જે નૃત્યો આવે છે તેમાં તમે છે એક કોલેજ કરેલું હોવું જોઈએ, એમાં તમે ડિગ્રી ધરાવતા હોવા જોઈએ, જેમાં કથક છે, પછી કુચીપુડી છે, જેવા આપણા ક્લાસિકલ ડાન્સ હોય એ તમને આવડતા હોવા જોઈએ. ત્યારબાદ છે સેલ્ફ ડિફેન્સ ટ્રેનર, ફિમેલ માટે જગ્યા ખાલી છે, એક જગ્યા ખાલી છે. તેમાં 12,500 રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે. હવે સેલ્ફ ડિફેન્સ ટ્રેનરના અંદર તમને કરાટે, જુડો જેવી છે એ સ્કિલ આવડતી હોવી જોઈએ, માર્શલ આર્ટ્સ તમને ફાવતું હોવું જોઈએ, તો તમે સેલ્ફ ડિફેન્સ ટ્રેનર તરીકે એપ્લાય કરી શકો છો. ફિમેલ માટે જ જગ્યા ખાલી છે, ફિમેલ આમાં એપ્લાય કરી શકે છે. ત્યારબાદ વાત કરીશું IKS મેન્ટલ ઇન્ટેલિજન્સ. હવે IKS મેન્ટલ ઇન્ટેલિજન્સ માટે શૈક્ષણિક લાયકાત છે તો કે BSc મેથ્સ ડિપ્લોમાનો BSc મેથ્સ કરેલો હોવો જોઈએ, અથવા તો તમે ડિપ્લોમાનો કોઈ કોર્સ કરેલો હોવો જોઈએ, જેમાં તમને વૈદિક મેથ્સ અને વૈદિક મેન્ટલ એલિજિબિલિટી એટલે કે રિઝનિંગ, એટલે કે મિત્રો તમને છે એ વૈદિક ગણિત અથવા તો રિઝનિંગ જે છે એ તમને લેતા આવડતું હોવું જોઈએ, તમને ફાવતું હોવું જોઈએ. તમે BSc મેથ્સ સાથે પાસ કરેલા છો તો તમે આના માટે લાયક ગણશો અને તમે એપ્લાય કરી શકો છો. તમને પર સેશનના 1,000 રૂપિયા ચૂકવવામાં આવશે અને તમારે છે એ વીકમાં 2 સેશન આવી રીતે લેવાના થશે, એટલે એક અઠવાડિયામાં 2,000 રૂપિયા તમને મળવાપાત્ર થશે. તો મહિનામાં 4 વીક આવતા હોય તો 8,000 રૂપિયા જેવી છે એ તમને સેલેરી ચૂકવવામાં આવશે. એક જગ્યા ખાલી છે. હવે મિત્રો આના માટે કઈ રીતે તમારે પ્રોસેસ કરવાની છે, તો કે ડાયરેક્ટ મિત્રો ઓપન ઇન્ટરવ્યૂ રાખેલું છે. ઓપન ઇન્ટરવ્યૂ 3/7/2026 PM શ્રી જવાહર નવોદય વિદ્યાલય અમરેલી ખાતે મિત્રો આનું ડાયરેક્ટ ઓપન ઇન્ટરવ્યૂ છે. મિત્રો ખાસ યાદ રાખી લેજો, તારીખ 3/7/2026 એટલે કે 3 તારીખે ઓપન ઇન્ટરવ્યૂ રાખેલું છે. સવારે 9 વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ થશે, તે 10 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન થશે. પછીથી તમારું રજિસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવશે અને તમારા ઇન્ટરવ્યૂ 10 વાગ્યાથી 3 વાગ્યા સુધી તમારો ઓપન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. હવે કઈ જગ્યાએ આ PM શ્રી નવોદય વિદ્યાલય આવેલું છે તો તેનું આપણે એડ્રેસ વિશે ચર્ચા કરીએ મિત્રો. તો જવાહર નવોદય વિદ્યાલય મોટા ભંડુરિયા અમરેલી ખાતે આ સ્કૂલ આવેલી છે, જ્યાં તમે ઓપન ઇન્ટરવ્યૂ છે એ રૂબરૂપ જઈ અને આપી શકો છો. 3/7/2026 આ ઓપન ઇન્ટરવ્યૂની તારીખ છે. સવારના 9 વાગ્યાથી ઓપન ઇન્ટરવ્યૂ માટે રજિસ્ટ્રેશન ફોર્મ ને બધું ત્યાંથી મળી રહેશે. એટલે તમારે ઘરેથી છે તમારા બધા જ ડોક્યુમેન્ટ છે એ લઈને જવાના છે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને જજો, સાથે એક ઝેરોક્સ કોપી કઢાવીને જજો, તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ લઈને જજો, સ્વપ્રમાણિત તેને કરી નાખજો. અને ઓપન ઇન્ટરવ્યૂમાં તમને ત્યાંથી જ ફોર્મ એ લોકો આપતા હોય છે, એટલે ત્યાંથી જ જે ફોર્મ આપે એ તમારે ફિલઅપ કરવાનું છે. ઘરેથી કોઈ જ ફોર્મ ભરીને જવાનું નથી. ઘરેથી તમારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સને એ બધું લઈને જવાનું છે અને 3 તારીખે તમારું ઇન્ટરવ્યૂ માટે પહોંચી જવાનું છે. આશા રાખું છું કે તમને આવી માહિતી પસંદ આવી હશે. અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી, ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા તથા સરકારી નોકરીની તૈયારી વિશે આપણે આ વિડીયોમાં આપણી જે YouTube ચેનલ છે એમાં વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ. તો આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી થતી હશે. જો માહિતી તમને ઉપયોગી થતી હોય, તમને ગમતી હોય તો તમારા ગ્રુપના મિત્ર વર્તુળમાં આપણી માહિતી છે તેને શેર કરજો. વિડીયોને નીચે લાઇક કરજો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ જે ચેનલ છે તેને લિંક પિન કરું છું, તેમાં વોટ્સએપ જે ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં, જેથી કરી અને જ્યારે આપણો વિડીયો અપલોડ થાય અથવા તો કોઈ પણ અગત્યની માહિતી હોય તો તેમાં આપણે છે એ મૂકતા હોઈએ છીએ તો સમયસર તેમને માહિતી મળી રહે. વધુને વધુ લોકો સુધી વિડીયોને મિત્રો શેર કરો, જેથી કરી અને આપણે જરૂરિયાત નથી તો કંઈ વાંધો નહીં, પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી વિડીયો પહોંચાડો, જેથી કરી અને યોગ્ય સમયે એને માહિતી મળે અને છે એને સારી એવી એક રોજગારીની તક મળી રહે. ધન્યવાદ.